રાત્રે હોવામાં મોડું થઈ ગયું ને 1 વાગી ગયો. પછી આપણે તો ગોદડું ઓઢીને સૂઈ ગયા અને સવારે જાગીને જોયું તો આખું ગામ જાગી ગયું હતું, પણ આપણે હજી સૂતા હતા. અને પછી આપણે લઈ લીધું આપણું હથિયાર હાથમાં, એટલે કે આ બ્રશ. હું બ્રશ કર્યું ને ત્યાં સુધી મેં ગરમ પાણી મૂકી દીધું ને એ પણ થઈ ગયું હતું મસ્ત એવું રેડી. આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી અને કરી નાખ્યા દીવાબત્તી અને કરી નાખ્યું ઉમરા પૂજા. તમને લોકો સાથિયા કેવા કરો? હું તો આવા કરું, જરા કમેન્ટ કરજો તો. અને પછી કરી નાખી ગરમા ગરમ ભાખરી કરીને યાદ આવ્યું કે મારે દૂધ લેવા જવાનું બાકી હતું હજી, એટલે પછી ગઈ દૂધ લેવા. પછી પાછી દુકાને બીજી વાર ધક્કો ખાવો પડ્યો, કારણ કે બાકસને આવવું નહોતું અને મમ્મીના ઘરે જમવાનું હતું, એટલે મમ્મીના ઘરે જમી કાઢવીને આપણે થઈ ગયા નવરા અને આવી ગયા અગાસી ઉપર. અગાસી ઉપર ગયા તો બહુ તડકો લાગતો હતો. તડકો લાગ્યો એટલે હું આવી ગઈ ને નીચે ઉતરું એની પહેલાં તો આ નાની દીકરો નીચે ઉતરી ગયા અને મારા મમ્મીને એમ કીધું કે હાલો મને આટો મારાવા લઈ જાઓ. મારા મમ્મીને લઈ ગયા તે તો ઊભા રોડે ભાગવા માંડ્યો. પછી મારા મમ્મીને કે આલ્યો નાનીમાં તમે આ રમકડાથી રમો. અને પછી આવી ગયા ઘરે આવીને થોડીક વાર રમી લીધું અહીંયા છે દડે. અહીંયા છે કે મમ્મી મારી યાર દડે રમો, એને તો મારી યાર દડા રમવાની મજા આવી ગઈ. આજ માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.